નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાન દ્વિતીય સત્ર મૂલ્યાંકન 2023 અને 24નું પ્રશ્નપત્ર રજૂ કરી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમારે કુલ 40 માર્કનું પૂછાશે અને તેનો સમય 2 કલાકનો છે. તો આપણે જોઈએ પ્રશ્ન 1 હતી. એની અંદર વિદ્યાર્થી મિત્રો વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમારે 6 માર્કના પૂછાતો હોય છે. પહેલું છે બાજુમાં આપેલું રાષ્ટ્રચિહ્ન કયા દેશનું છે? USA. નંબર 2, બાજુમાં આપેલું રાષ્ટ્રચિહ્ન કયા દેશનું છે? ઓસ્ટ્રેલિયા. નંબર 3, શ્રીનગરનું વિશિષ્ટ નામ કયું છે? ભારતનું વેનિસ. નંબર 4, પોલાદ નગરી કયા શહેરનું વિશિષ્ટ નામ છે? જમશેદપુર. નંબર 5, ફિનલેન્ડનું વિશિષ્ટ નામ કયું છે? સહસ્ત્ર સરોવરનો દેશ. નંબર 6, ખાંડનો કટોરો કયા દેશનું વિશિષ્ટ નામ છે? ક્યુબા. બ, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરો. નંબર 1, કાગડા જેવો તો કાળો, કૂતરા જેવો વફાદાર, મધ જેવો મીઠો, દૂધ જેવો સફેદ. હવે પ્રશ્ન 2, એની અંદર 1-2 શબ્દોમાં ઉત્તર લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2 તમારે 8 માર્કનું પૂછાય છે. પહેલું છે પૃથ્વી પરના પાણીના વિશાળ ભાગને શું કહે છે? મહાસાગર, સમુદ્ર અને સાગર. નંબર 2, કઈ યોજના ગુજરાતની જીવાદોરી ગણાય છે? સરદાર સરોવર યોજના. નંબર 3, ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? સુરખાબ. નંબર 4, ગીર અભયારણ્ય કયા પ્રાણી માટે છે? સિંહ. નંબર 5, વીર ચક્ર, મહાવીર ચક્ર અને પરમવીર ચક્રમાં પ્રથમ પુરસ્કાર એટલે કે એવોર્ડ કયો ગણાય છે? પરમવીર ચક્ર. નંબર 6, રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનારને કયો પુરસ્કાર એટલે કે એવોર્ડ આપવામાં આવે છે? અર્જુન પુરસ્કાર આપવામાં આવે છે. નંબર 7, શૂન્યની શોધ કયા દેશમાં થઈ હતી? ભારતમાં. અને નંબર 8, ભારતની રાષ્ટ્રભાષા કઈ છે? તો હિન્દી. હવે પ્રશ્ન 3 એની અંદર ખરા ખોટા આપ્યા છે. ખરા ખોટા તમારે 3 માર્કના પૂછાતા હોય છે. પહેલું છે ઓસ્ટ્રેલિયા સૌથી નાનો ખંડ છે. સાચું. બીજું, થર્મોસમાં ગરમ પ્રવાહી ગરમ રહે છે. સાચું. નંબર 3, ઇલેક્ટ્રિક ટ્રેન ધુમાડો બહાર કાઢે છે. તો ખોટું. હવે બ, એની અંદર વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા તમારે બ્રેકેટમાંથી જોઈને લખવાની રહેશે અને બ તમારે 3 માર્કનો પૂછાતો હોય છે. પહેલી છે ઓલિમ્પિક રમતોત્સવમાં ચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા બેડમિન્ટન ખેલાડી તો સાયના નેહવાલ. બીજું, માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય પુરુષ અવતાર સિંહ ચીમા. નંબર 3, ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી. ક, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી તથા શોધ વાંચી વિજ્ઞાનીનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં તમારે લખવાનું છે. ક તમારે 2 માર્કનો પૂછાતો હોય છે. પહેલું છે વિદ્યુત જનરેટરના શોધક માઇકલ ફેરાડે હતા. બીજું, બોલ પોઈન્ટ પેનના શોધક લેરિસ્લો બીરો હતા. હવે પ્રશ્ન 4 બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ લખો. પ્રશ્ન 4 તમારે 3 માર્કનો પૂછાતો હોય છે. પહેલું છે મારું લોકપ્રિય નામ રાષ્ટ્રીય શાયર છે ઝવેરચંદ મેઘાણી. બીજું, મારું લોકપ્રિય નામ લોકમાન્ય છે તો બાલ ગંગાધર ટિળક. નંબર 3, મારું લોકપ્રિય નામ સરદાર છે તો વલ્લભભાઈ પટેલ. હવે બ, નીચે આપેલા દરેક ગિરિમથકનું નામ વાંચી તે જે રાજ્યમાં પ્રદેશમાં આવેલું છે તે રાજ્યનું પ્રદેશનું નામ બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનું છે અને બ તમારે 3 માર્કનો પૂછાતો હોય છે. તો ગિરિમથકો એટલે કે હિલ સ્ટેશન અને રાજ્ય પ્રદેશ. માઉન્ટ આબુ તો રાજસ્થાન, કુલ્લુ મનાલી તો હિમાચલ પ્રદેશ, ઉદગમંડલ ઉટી એટલે તમિલનાડુ. હવે ક, નીચે આપેલા દરેક પ્રશ્નમાં આપેલી 4 આકૃતિઓમાંથી જુદી પડતી એક આકૃતિ શોધીને તેનો ક્રમ અક્ષર આકૃતિ પાસે આપેલા બોક્સમાં લખો. ક તમારે 2 માર્કનો પૂછાતો હોય છે. તો તમે જોઈ શકો છો પહેલાની સામે સી આવશે અને બીજું છે એમાં એ. હવે પ્રશ્ન 5 નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી રમતનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. પ્રશ્ન 5 તમારે 2 માર્કનો પૂછાતો હોય છે. પહેલું છે વેઇટ લિફ્ટિંગ અને બીજુંમાં હેન્ડબોલ. હવે બ, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી રાષ્ટ્રધ્વજ જે દેશનો છે તે દેશનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. બ તમારે 2 માર્કનો પૂછાતો હોય છે. પહેલો જે તિરંગો છે શ્રીલંકાનો છે અને બીજો છે નેપાળનો છે. હવે ક, માગ્યા મુજબ ઉત્તર લખો. પૂર શેને કહે છે? નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને પૂર કહે છે. બીજું, આપત્તિઓના પ્રકાર કુદરતી આપત્તિ, માનવ સર્જિત આપત્તિ. હવે ડ, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. ડ તમારે 2 માર્કનો પૂછાતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, પહેલું છે 40 સફરજન ભરેલી ટોપલીમાંથી તમે 31 સફરજન લઈ લો તો તમારી પાસે કેટલા સફરજન હોય? તો 31. બીજું, જેમાં માત્ર એક જ 0 અંક હોય તેવી 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? તો 1011. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.